વિદ્યાલય ભુજ ખાતે વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરાવી શુભકામનાઓ પાઠવાઈ। એસએસસી એચએસસી બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ભુજ ખાતે પરીક્ષાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા શુભેચ્છાઓનું વિશેષ આયોજન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ દ્વારા કરવામાં આવ્યું હતું। શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય હોસ્ટેલના સંચાલક સ્વામી શ્રી હરિવલ્લભભાઈ દાસજી તેમજ અક્ષરમુક્ત સ્વામી શ્રીના વરદ હસ્તે માં શારદે પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્ય બાદ એચએસસી પરીક્ષાર્થીઓને સ્વામી શ્રીઓ એબીઆરએસએમ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, માધ્યમિક સરકારી મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, વરિષ્ઠ ઉપાધ્યક્ષ ચેતનભાઈ લાખાણી, પ્રચાર પ્રમુખ કિશનભાઈ પટેલ, કોષાધ્યક્ષ અમોલભાઈ ધોળકિયા, પ્રાથમિક સરકારી મહામંત્રી રમેશભાઈ ગાગલે 300 જેટલા પરીક્ષાર્થીઓને મીઠું મોઢું કરાવી કલમ આપી પ્રસન્નતાયુક્ત ઉત્તમ પરીક્ષાઓ અને શ્રેષ્ઠ પરિણામોની શુભકામનાઓ પાઠવેલ હતી। આ તકે ક્રીડા ભારતી કચ્છ વિભાગ સંયોજક ડોક્ટર વિષ્ણુભાઈ ચૌધરીએ ખાસ ઉપસ્થિત રહી પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરેલ હતા। આ કાર્યક્રમ માટે કલમ અને ચોકલેટનો સહયોગ અલ્પેશભાઈ જાની તરફથી મળ્યો હતો। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ તેમજ સમગ્ર સ્ટાફનો ખાસ સાથ સહકાર પ્રાપ્ત થયો હતો।